હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે પારપડા શીતળા માતાના મંદિરે. આજે સાતમ છે એટલે ત્યાં આગળ મેળો છે. તમે જોઈ શકો છો. આપણે હવે અહીંયાથી નીકળી ગયા છે અને આપણે આ ઇક્કો લઈને જવાનું છે. તમે જોઈ શકો છો. જય માતાજી. અને આ 2-3 ટાબરી હાથે લીધેલા છે. અહીંયા કિંગ પેરી પૂરું છે. જય માતાજી. જય માતાજી. અને આ ભાઈ આવી ગયા છે આપણે હવે. જય માતાજી. તો ચલો મિત્રો, હવે મળીએ હવે આગળ. અને તમને અમારો બ્લોગ ગમતો હોય તો અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ચલો હવે મળીએ શીતળા માતાના મંદિરે. ચલો. તો મિત્રો હવે આપણે એકામ બેસી ગયા છે ને આપણે નીકળી ગયા છે પારપડા હારું. તમે જોવા કે આપણે આ કલ્પેશભાઈ ગાડી ચલાવે છે અને પાછળ 2000 કાબુજી ભરે પડે છે અને આકાશભાઈ થી આપણે પાછળ પણ બ્લોગ બનાવવા ચાલુ છે. સિસ્ટમ ફાડ દેંગે. તો હેલો ગાઈઝ, આપણે હવે પહોંચી ગયા છે પારપડા શીતળા માતાના મંદિરે. તમે જોઈ શકો છો કે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને તમે આ જુઓ આ ગાડીનું ટ્રાફિક. અને આપણે આ ટાબરીને બધાને આગળ કરી દીધા છે. આપણા માણસો આગળ હેડી યાર. તો હળો મિત્રો, આપણે હવે મળીએ હવે આગળ મંદિરે. ના, એ તો નહીં મળ્યા. તો મિત્રો આપણે ફાઇનલી માતાના મંદિર દર્શન કરવા. આપણે દર્શન કરવા માટે ત્યાંથી ગાડીમાં થઈ ગઈ. બહાર આવી ગયા છે. અહીંયા આપણે
તમે જોઈ શકો છો કે આપણા ભાઈબંધ બધા ચા પીવાનું ચાલુ કરી દીધું છે. ચલો ગાઈસ ગાઈસ ચા પી રહે હા બોલ કે ચા પી રહ્યા તો મિત્રો તમે જોઈ શકો છો કે આ શીતળા માતાનું મંદિર છે અને આપણે અહીંયા દર્શન કરીને હવે બહાર આવી ગયા છીએ અને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને ચલો મિત્રો હવે મળીએ છીએ. હા તો જય શીતળા માતા. તો મિત્રો ફાઇનલી આપણે હવે ગાડી આવી ગયા છે અને આપણે હવે ગાડીમાંથી બેસી જઈશું અને જઈશું ઘરે. મિત્રોનું કહેવું છે કે અહીંયા આપણે પારપડામાં નજીક જ એક રામાપીરનું મંદિર છે, ત્યાં આગળ આપણે દર્શન કરવા જઈએ. તો ચલો હવે પારપડા બાજુમાં એક છે ને બીજું રામાપીરનું મંદિર, ત્યાં આપણે હવે જઈએ દર્શન કરવા. ચલો જુઓ આપણા ભાઈઓ મસ્તીમાં મોજ કરી રહ્યા છે. તો મિત્રો આપણે હવે શીતળા માતાના મંદિરેથી દર્શન કરીને પારપડામાં જે આવેલું રામાપીરનું મંદિર 12 બીજના ધણીનું મારા રામસાનું મંદિર છે, ત્યાં આગળ આપણે આવી ગયા છીએ અને ચલો હવે આપણે ત્યાં આગળ જઈને દર્શન કરી લઈએ. તો તમને પણ દર્શન કરાવીશું મિત્રો. આ રામસાનું મંદિર છે, આપણે દર્શન કરી લીધા છે અને આપણે ઘરે જવા માટે નીકળી જઈશું. તો જયબારી મિત્રો, આપણે હવે અહીંયા મંદિરેથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે આપણે નીકળી જઈશું ઘરે અને આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ મિત્રો. અને અમારો વ્લોગ ગમતો હોય તો અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય બાબારી મિત્રો. મળીએ હવે આગલા બ્લોગમાં.